નમસ્કાર મિત્રો, તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ પાછા ફરીને એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવી, બધી જ માહિતી માટે આ વિડીયોને તમારે પૂરો જોવાનો રહેશે। તો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો હાલો મિત્રો વિડીયોમાં। તો મિત્રો આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો મિત્રો સૌપ્રથમ તમારે પીએમ ની સત્તાવાર વેબસાઇટ પર, તો કે આ વેબસાઇટ ઉપર જવું પડશે। જો આપણે લખેલી છે તેની ઉપર જઈને મુખ્ય પેજ પર ક્લિક કરીને વિકલ્પ પસંદ કરવાનો રહે છે। ડાઉનલોડ મેન્યુમાંથી અપ્લાય ઓનલાઈન પસંદ કરો અને તેમાં 4 વિકલ્પો આપવામાં આવશે, તેમાંથી તમને જે યોગ્ય લાગે તે પસંદ કરવાનો રહેશે। મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો પીએમ 2024 હેઠળ ઓનલાઈન અરજી માટે મિત્રો ISSR વિકલ્પ પસંદ કરો। આગળના પેજ પર તમને આધાર નંબર અને નામ પૂછવામાં આવશે। વિગતો ભરો અને તમારી આધાર વિગતો ચકાસવા માટે ક્લિક પર ક્લિક કરો। તો મિત્રો આગળ પેજ પર તમે વિગતો ફોર્મેટ એ જોશો। તમારે આ ફોર્મમાં વિગતો દાખલ કરવાની જરૂર છે। બધા કાળજીપૂર્વક ભરો। આમાં તમારા રાજ્યની લઈને તમારા સરનામા સુધી ઘણી પ્રકારની માહિતી ભરવાની રહેશે। તો મિત્રો પીએમ 2024 માટે તમામ વિગતો ભર્યા પછી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો। તમારી પીએમ 2024 ઓનલાઈન અરજી પૂર્ણ થઈ જશે। તો મિત્રો સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે। તો મિત્રો તમને આ વેબસાઇટ લખેલી છે તે તમારા ફોનમાં તમે લખી લેજો। મિત્રો પીએમ વેબસાઇટ હોમ પેજ પર ઉપલબ્ધ આ એક્સેસ પર ક્લિક કરવાનું રહેશે। વિભાગમાં ડ્રોપ ડાઉનલોડ મેન્યુમાંથી એક્સેસ વિકલ્પ પર પસંદ કરો। તમે તમારું નામ, મોબાઈલ નંબર, પિતાનું નામ અથવા આકારણીય આઈડી જેવી માહિતી આપીને પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ મેળવી શકો છો। નામ, પિતાનું અને ઓનલાઈન નંબર અથવા એસેમ્ટર આઈડી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ ભરી શકો। સબમિટ પર ક્લિક કરી શકો છો। તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પિતાનું નામ અને મોબાઈલ નંબર પર અથવા એસેસમેન્ટ આઈડી દ્વારા પણ અરજી કરી શકો છો। તો મિત્રો આપેલ સૂચનાઓ અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ ભરો। આ પછી તમારા ડિવાઇસ પર પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવા માટે પ્રિન્ટ બટન પર ક્લિક કરો। તો મિત્રો સૌપ્રથમ તમારા બ્રાઉઝમાં જઈને આ વેબસાઇટ ઓપન કરો। હોમ પેજની ટોચ પર તો કે સિટીઝન એસેસમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો। સ્ક્રીન પર પ્રદર્શિત વિવિધ વિકલ્પોમાંથી મેન્યુઅલ ચેક યોર વિકલ્પ પર ક્લિક કરો। તમે તમારી પીએમ સત્તાવાર યોજના 2 રીતે ચકાસી શકો છો। તો મિત્રો વિકલ્પ 1 એસેસમેન્ટ આઈડી દ્વારા, તો કે પીએમએ એપ્લિકેશન સ્ટેટ કરવા માટે એસેસમેન્ટ આઈડી અને નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો।